મેં વિચારી દીધું છે કે હું આ વર્ષના એન્ડ સુધીમાં એટલે કે 2026ના પત્તા સુધીમાં પતલી થઈને જ રહીશ. હવે જોઈએ મારો આ પ્લાન કેટલો સક્સેસફુલ થાય છે. તો સવારની શરૂઆત મારી કંઈક આ રીતના બ્લેક કોફી પીવાથી થાય છે. એ પછી બ્લેક કોફી એટલા માટે કે આપણે પતલા થઈ જઈએ, અને એના માટે હું તનતોડ મહેનત કરી રહી છું. અને એના પછી દબાઈને 2 ભાખરી નાસ્તામાં ખાવાની. ગુજરાતી હોઈએ એટલે ચા ને ભાખરી તો જોઈએ જ, એના વગર તો મેળ ના પડે. એ તો આપણું સિગ્નેચર નાસ્તો છે. પતલા થઈએ કે નહીં એની વાત સાઈડમાં મૂકી દો. અને આજે મારે એક મેકઅપની વર્કશોપ છે, તો એના માટે જવાનું છે. અને એના માટે અત્યારે મેં બેગ પેક કરી લીધી છે. અને ગમે ત્યારે પણ હું વિચારું ને કે આજે હું વહેલી નીકળી જઈશ, એ મારાથી બનતું જ નથી. મારે લેટ થઈ જ જાય છે. સો આજે એક બાજુ છે મારી મેકઅપની વર્કશોપ, અને બીજી બાજુ મારે લેટ થઈ ગયું છે, એટલે હું ફટાફટ ભાગી. અને સ્ત્રીઓને ધંધો જે છે ઢહરડા કરવાનો, ઢસરડા તો ખબર નહીં સ્ત્રીએ કઈ કુંડલીમાં, મતલબ કે ગ્રહો કેટલા નબળા હશે ત્યારે સ્ત્રીનો જન્મ થયો, અને ઢસરડા તો કરવાના જ. ઘરે ઢસરડા કરવાના, કામ ઉપર આવીને કામના ઢસરડા કરવાના, એટલે પાર જ ના આવે. અહીંયા આવીને પાર્લર ઉપર આવીને મેં કચરા પોતા સૌથી પહેલાં તો કર્યા, એ પછી થોડી સાફ સફાઈ. અને પહેલી વખત મેં બુંદી બનતા જોઈ. એકચ્યુઅલી અમારી બાજુની જે શોપ છે ને, ત્યાં બુંદી મતલબ ફરસાણની શોપ છે, તો હું તમને બતાવું છું બુંદી કઈ રીતના બને છે. આ ભાઈ જો ક્યાંનો ઝારો પછાડે છે. અને આવી રીતના મેં પહેલી વખત લાઈવ બુંદી બનતા જોઈ, અને અંકલ એટલી મસ્ત સુગંધ આવતી હતી. અને મને થોડીક વાર એવું થયું કે અહીંયાથી લઈ લઉં, કેમ કે બુંદી ગળી બુંદી, તીખીવાળી નહીં, ગળી બુંદી એ મારી ફેવરેટ, મારી કમજોરી છે. મને બહુ જ ભાવે ગળી બુંદી. આપણે નાના હતા ત્યારે ખબર છે, ગળી બુંદી અને ગાંઠિયા અને દાળ અને ભાત, હા મારી ફેવરેટ ડીશ. સો આ બધું કરતાં ટાઈમ થઈ ગયો મારા વર્કશોપ ઉપર નીકળવાનો, એટલે હું થોડી બધી લીપાપોતી કરી લીધી. કરવી પડે તો જ આપણે સારા દેખાય, એના વગર આપણે સારા દેખાતા નથી પાછા. એટલે થોડી લીપાપોતી કરી અને હું નીકળી પડી મારી વર્કશોપમાં જવા માટે. વર્કશોપ હતી 12 વાગ્યાની, અને 12 તો અહીંયા જ વાગી ગયા. તો થોડો ઘણો મેકઅપ પોતી લીધો મેં મારા મોઢા ઉપર, કારણ કે તો જ આપણે સારા દેખાઈએ. અને ત્યાં જઈને તો થોડું વ્યવસ્થિત લાગવું જ પડે ને, કારણ કે ત્યાં આગળ તો મેકઅપની વર્કશોપ હતી. હવે મેકઅપની જ વર્કશોપમાં મેકઅપ કર્યા વગર જતા રહીએ તો સમાજ શું કે, ગાળો આપે સમાજ. તો એના માટે થઈને મેં થોડુંક બીલાપુટ્ટી લગાવી લીધી. અને આ રીતના હું મારો મેકઅપ અહીંયા અરેન્જ કરીને રાખું છું. જેવી રીતના વોશ બેગ તમે જોઈ છે, અલગ અલગ સાઇઝમાં મેં મંગાવીને રાખી છે, નાની મોટી. એવી રીતના બહુ બધું આખું સેટ આવે છે. તો તમે પણ આ રીતના તમારા પર્સનલ યુઝ માટે પણ રાખી શકો છો. મેં આવી રીતના વોશ બેગમાં અલગ અલગ હું રાખું છું. એક બેગ મારી ફાઉન્ડેશનની છે, બીજી કોમ્પેક્ટની છે, ત્રીજી એમાં નાની નાની વસ્તુ જેવી કે લિપસ્ટિક હોય, કાજલ હોય, મસ્કારા હોય, તો એ બધી હું એમાં રાખું છું. અને આવી રીતના તમે રાખો ને અલગ અલગ, તો મેસ નથી થતું. અને તમને ગમે ત્યારે પણ પ્રોડક્ટ જોતી હોય તો તમને ઇઝીલી મળી જાય છે કે આ બેગમાં આ જ પ્રોડક્ટ પડી છે. અને તમે ધારો તો એની પર તમે નામ પણ લખી શકો છો. આમ તો લખવાની જરૂર નથી પડતી, કારણ કે ટ્રાન્સપરન્ટ બેગ આવે છે. એમ છતાં પણ જો તમને એવું લાગતું હોય તો તમે ઉપર રાખી શકો છો કે આ ફાઉન્ડેશન છે, આ બેગમાં કોમ્પેક્ટ છે, આ બેગમાં લિપસ્ટિક ને એ બધું પડ્યું છે. સો મને બહુ ઇઝી રહે છે આ બેગ જ્યારથી મેં મંગાવ્યું છે ને આ સેટ, ત્યારથી મને બહુ જ ઇઝી પડે છે. સો મેકઅપ અહીંયા પતવા, મેકઅપમાં શું હોય, આપણે બદલાલી લિપસ્ટિક કરી લીધી એટલે મેકઅપ કર્યો કહેવાય, પણ એ કરીને જવું જરૂરી છે, તો થોડા સારા દેખાય. એના વગર સારા નથી દેખાતા. અને તો જ મને કોઈક મારી ચેનલને કોઈક સબસ્ક્રાઈબ કરે, બાકી તો એ પણ નથી કરતું. સારા દેખાતા હોય ને તો જ બધું થાય, બાકી કંઈ ના થાય. હવે હા અમદાવાદની ગરમી એટલે ભયંકર બાપા. કાળઝાળ કારા કોપનો તડકો પડે છે અહીંયા આગળ, એટલે એના માટે ડાકુ બનીને જવું જરૂરી છે. તો આપણે નીકળી ગયા, અને હું પહોંચી ગઈ. ઘરની બાજુમાં જ વર્કશોપ હતી. સો હું પહોંચી ગઈ મારી વર્કશોપ ઉપર, અને બહુ લેટ તો નહોતું થયું. હું તમને આખા વર્કશોપ નથી બતાવી શકી. એના પછી જ્યારે વર્કશોપ ચાલુ થઈ ત્યારે થોડી બહુ આપણે પૂજા તો કરવી જ પડે, અને ધીમે ધીમે વર્કશોપ અમારી ચાલુ થઈ ગઈ. અને આખા વર્કશોપનો વિડીયો મેં નથી ઉતાર્યો, પણ થોડોક જ ઉતાર્યો છે, કારણ કે હવે હું એમાં ધ્યાન આપું કે વિડીયો ઉતારવામાં ધ્યાન આપું. તો અહીંયા બહુ સરસ મેકઅપ લાગતો હતો મોડલ ઉપરનો. આ મોડલ સામે બેઠી છે, કેવું સારું મોડલ. મને થોડીક વાર તો મને ઊંઘ પણ આવી ગઈ, કારણ કે સવારના જાગ્યા હોય એટલે અત્યારે ઊંઘ આવી જાય. મોડલને પણ બિચારીને ઊંઘ આવતી હતી. અને જો આ લાસ્ટનો મેકઅપ મને બહુ જ સરસ લાગતી હતી આ મોડલ. તમને પણ જો મારી ચેનલ સરસ લાગતી હોય તો સબસ્ક્રાઈબ કરજો.